હું ભાવચંદભાઈ કાતરોડિયા ફેસબુક પેજમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું ડાયાબિટીસની એક ખૂબ જ મહત્ત્વની એવી વનસ્પતિનો ઉપયોગ અને એની ઓળખાણ વિશે માહિતી આપીશ। તો આજે તમે જોઈ રહ્યા છો અત્યારે આ છે કાંગસાનો છોડ। ઘણા લોકો કાંસકી કહે છે અને ઘણા લોકો એને કાંગસ્યું પણ કહે છે। આ રીતના એક ઇંચના મીઠા લીમડાની જે પત્તી હોય એ ટાઈપના આને પત્તા હોય છે અને એની ડાળી ઉપર પત્તાની નીચેની કિનારી ઉપર પણ ઝીણા ઝીણા કાંટા હોય છે। ડાળી ઉપર પણ કાંટા હોય છે, જોઈ શકો છો તમે। જો આ ઝીણા ઝીણા કાંટા છે, આ ઝીણા ઝીણા એકદમ કાંટા હોય છે। મોટાભાગે આનો વાડ કરવામાં ઉપયોગ થાય છે અને જે આ દેખાય છે આ પ્રકારની એને ફળી આવે છે, જે પાકા ફળનો પણ ખૂબ સરસ મજાનો ઉપયોગ છે। પણ પહેલાં હું ડાયાબિટીસમાં આનો કઈ રીતે ઉપયોગ થાય એની હું માહિતી આપીશ। આના છે એ આ પત્તા છે લઈ લેવાના છે, આની 2 થી 3 આવી ડાળી તોડી લેવાની છે અને પત્તા છૂટા કરી આ પત્તાનો 2 ચમચી રસ કાઢી સવાર સાંજ નરણા કોઠે રોજ લેવામાં આવે તો હાઇપર ડાયાબિટીસ હોય એના ઉપર ખૂબ સારામાં સારું પણ રિઝલ્ટ આપે છે। માત્ર 10 થી 15 દિવસના પ્રયોગમાં સુગર છે એ મેન્ટેન થવા લાગે છે અને કાયમ એને જો લેવામાં આવે તો સુગર છે સતત મેન્ટેન પણ રહે છે। ડાયાબિટીસ એવી બીમારી છે કે એમનો કાયમી ઉપાય નથી, પણ એ જો મેન્ટેન રહે તો શારીરિક પ્રોબ્લેમ ઓછા આવતા હોય છે। તો આ રીતે આનો ડાયાબિટીસમાં ખૂબ સરસ પરિણામ પણ આપે છે। ત્યારબાદ જે આ એમની ફળી છે આ રીતના એને ફળ આવે છે અને ફોલીએ એટલે આ રીતના ફળ નીકળે છે અને આ રીતના ફળ હોય છે। આ ફળ છે એમને તાવડીમાં શેકી નાખવાના છે। ત્યારબાદ આનું ઉપલું સખત પડ છે એ તોડી નાખવાનું છે એટલે અંદરથી મીંજ નીકળશે અને એ મીંજ એક ચણાની દાળ જેટલું જે સ્તનપાન કરતું હોય એ બાળકને આપવામાં આવે તો એના પેટના કૃમિ છે એ નાશ પામે છે। ત્યારબાદ પાચન શક્તિ સારી થાય છે અને પહેલાંના સમયમાં આ ખાસ ઔષધ તરીકે બાળકોને ઉપયોગ કરવામાં આવતા અને બાળકોને તંદુરસ્ત રાખવામાં આવતા, પણ આ વનસ્પતિ છે અત્યારે બિલકુલ વિસરાઈ ગઈ છે। તો આ 2 પ્રયોગ આના ખૂબ સરસ છે અને બિલકુલ નિર્દોષ પ્રયોગ છે, દરેક વ્યક્તિ કરી શકે છે। જો મિત્રો મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો બીજા લોકોને શેર કરજો જેથી કરીને એને ઉપયોગ થઈ શકે અને ફોલો કરજો અને લાઈક કરજો। નમસ્કાર।